તો બીજી બાજુ છોટાઉદેપુરમાં રેશનિંગને લઈને લોકોની મંત્રીને રજૂઆત જોવા મળી। પ્રચારમાં આવેલા મંત્રી મનીષા વકીલને રજૂઆત કરી। સ્થાનિકોની રજૂઆતનો વિડીયો વાયરલ થયો। અનાજ પૂરતું ન મળતું હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી। તો ગામમાં છેલ્લા 15 વર્ષથી પાણી ભરવાની પણ સમસ્યા છે। ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે, એ પણ સમસ્યા છે। ભાજપ જીતશે તો કામ થઈ જશે, મંત્રી મનીષા વકીલે આ નિવેદન પણ આપ્યું। 2006, 2008, 2012-13 અને 22-23ની સાલ જ્યારે પાણી આગળથી આવે છે, જેવી રેલ જેવા સંકટો આવે છે, ત્યારે અમારા ગામની પબ્લિકની કૂવામાંના દેડકાની જેવી હાલત બની જાય છે। કારણ કે અમારો પુલ, અમારો જે રોડ છે એ એક મીટર ઊંચો છે અને ગામ 1 મીટર નીચું છે। હાલની પરિસ્થિતિ જોવા જતાં અમને હાઈવે નંબર 56નું જે કામ ચાલી રહ્યું છે, તો આગળ પાણી બાંધવામાં આવે છે, તો અમારે ચોમાસાની અંદર કોઈને બહાર નીકળવાનો આરો રહેતો નથી અને ઘણી એવી મુશ્કેલીઓ અમારે વેઠવી પડે છે। જેથી કરી આજના દિવસે આપણા ગુજરાતમાંથી મંત્રી શ્રી પધારેલા એમને આ રજૂઆત કરવામાં આવે છે। આ બેન ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર છે। આજે સરકારમાં, રાજ્યમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, રાષ્ટ્રમાં સરકાર કોની છે? તો ભારતીય જનતા પાર્ટીની છે। તો નીચે જ્યારે જિલ્લા કક્ષાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે, ત્યારે જે એકબીજા સાથે મળીને કામ કરવાનું હોય છે એ સહેલું થઈ જતું હોય છે। કોઈ તમને ધાક ધમકી આપશે પણ એ તમારું કામ નહીં કરાવી શકે। નીચે ભારતીય જનતા પાર્ટીની સરકારને ચૂંટાયેલી પેનલ હશે, ઉપર ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો ધારાસભ્ય કે સાંસદ હશે, તો જ તમારું કામ થવાનું છે ભાઈ। નહીં તો આવા લોકો અમે ઘણા જોયા છે જે કોઈ બીજી પાર્ટીમાંથી કે તો અપક્ષમાંથી ચૂંટણી લડીને જીતી લે, પછી બી એ કામ કરાવી શકતા નથી। રજૂઆત એવી છે કે બેનને મેં એવું કીધું કે અમારે ઉસ નદી ઉતરીને માલ લેવા જવું પડે છે અને ટાઈમે આપે તો આપે, નહીં તો ના પણ મળી શકે એવું છે। ઘઉં ચોખા 2 વસ્તુ મળે, તુવેરની દાળ પણ ના મળે, તેલ ના મળે, ચણા મળે તો મળે, નહીં તો ના મળે। અને જો ટાઈમે ના લેવા જઈએ